ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, કે જેમાં આપણે ગયા વિડીયો સુધી ચેપ્ટર 12ના બધા ટોપિકો પૂરા કર્યા. હવે કેટલાક મહત્વના સવાલોની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલાં તમને એવું કહેવામાં આવે હ્યુમન ઇન્સ્યુલિનનું સી પેપ્ટાઇડ શું છે? 4 ઓપ્શન હોય, પણ હું અહીંયા ઓપ્શનની વાત નથી કરતો. હ્યુમન ઇન્સ્યુલિનનું સી પેપ્ટાઇડ શું થાય? તો સી પેપ્ટાઇડ જે છે એ પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિનના નિર્માણ દરમિયાન દૂર થાય. પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિનના નિર્માણ દરમિયાન દૂર થાય. તો એક આ પહેલી લાઈન યાદ રાખજો. હ્યુમન ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ શું છે? તો સી પેપ્ટાઇડ જે છે એ પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિનના નિર્માણ દરમિયાન દૂર થાય છે. પછી સેકન્ડ નંબર, GEAC નું પૂરું નામ. GEACનું પૂરું નામ. તો GEACનું પૂરું નામ ફૂલ ફોર્મ આપણને ખબર છે, જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. હું અહીંયા લખીશ જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. GEAC નું ફૂલ ફોર્મ. એના પછી ત્રીજા નંબરનું, કે જેમાં આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન શું છે? એન્ટીટ્રિપ્સિન શું છે? તો આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ડેરાવે છે શું હતું? એમ્ફીસેમા રોગની સારવારમાં ઉપયોગી છે. એમ્ફીસેમા રોગની સારવારમાં ઉપયોગી છે. આ થયું આપણું ત્રીજા નંબરનું. ત્યાર પછી ચોથી વસ્તુ, DNA કે RNA અણુઓના મિશ્રણમાં વિશિષ્ટ સ્થાન સાથે જોડાવા માટે વિશિષ્ટ સ્થાન સાથે જોડાવા માટે ઉપયોગમાં લેવાતો
ઉપયોગમાં લેવાતો અણુ કે જેને પ્રોપ કહેવાય છે, કે જેને પ્રોપ કહે છે, તે શું છે? તો ડીએનએ કે આરએનએના અણુઓના મિશ્રણમાં વિશિષ્ટ સ્થાન સાથે જોડાવા માટે ઉપયોગમાં લેવાતો અણુ કે જેને પ્રોપ કહે છે, તે આરએનએ અથવા ડીએનએ અણુ છે. તે આરએનએ અથવા ડીએનએ અણુ છે. ત્યાર પછી 5મા નંબરનું શરીરમાં એડીએના નિર્માણનું સ્થાન. એડીએના નિર્માણનું સ્થાન. શરીરમાં એડીએ ના નિર્માણનું સ્થાન શું છે? તો યાદ રાખજો બધા, શું આવશે? લિમ્ફોસાઇટ. શું આવશે? લિમ્ફોસાઇટ્સ એટલે કે લસિકાકણ. એટલે કે લિમ્ફોસાઇટ્સ એટલે કે શું આવશે? લસિકાકણ. 5મા પછી 6ઠ્ઠા નંબરનું પ્રોટોક્સિન એટલે શું? પ્રોટોક્સિન નો મતલબ શું કહેવાય? તો પ્રોટોક્સિન એટલે નિષ્ક્રિય સ્વરૂપમાં રહેલું વિષ. નિષ્ક્રિય સ્વરૂપમાં રહેલું વિષ એટલે કે શું કહેવાય? ઝેર. નિષ્ક્રિય સ્વરૂપમાં રહેલું વિષ. 7મા નંબરનું પેથો ફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજી એટલે શું? તો પેથોફિઝિયોલોજી નો મતલબ કહેવાય યજમાનના બદલાયેલ શરીર વિજ્ઞાનનો અભ્યાસ. શરીર વિજ્ઞાનનો અભ્યાસ કે જેને શું કહેવામાં આવે છે? પેથોફિઝિયોલોજી કહેવામાં આવે છે. ગોલ્ડન ચોખા વિટામિન એ વાળા જે હતા એ અહીં આપણે લખીશું. ગોલ્ડન ચોખા એટલે શું? તો અહીંયા લખીશું બી કેરોટીન માટે. બી કેરોટીન માટે જવાબદાર જનીન ધરાવતી પારજનીનિક ચોખાની જાત જેને ગોલ્ડન ચોખા કહેવામાં આવે છે. તો ગોલ્ડન ચોખા એટલે શું? બી કેરોટીન માટે જવાબદાર જનીન ધરાવતી પારજનીનિક ચોખાની જાત. બરાબર છે. પછી
9મા નંબરનો RNAi પદ્ધતિમાં જનીનને નિષ્ક્રિય કરવા કોનો ઉપયોગ થાય છે? RNA અંતક્ષેપ પદ્ધતિમાં જનીનને નિષ્ક્રિય કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે? dsRNA. શું આવશે? dsRNA. 10મા નંબરનો આ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે, ખાસ જોજો. 10મા નંબરનો કયા રોગની સારવાર માટે સૌપ્રથમ ક્લિનિકલ જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કયા રોગની સારવાર માટે સૌપ્રથમ ક્લિનિકલ જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબમાં લખીશું સ્કીડ, EDA, એડિનોસાઇન ડીએમિનેઝ, EDA, સ્કીડ. કઈ પદ્ધતિ? કયો રોગ? તો સ્કીડ રોગ. આ સ્કીડ જે છે ને એ ADA ની ઉણપના કારણે થાય છે. ADAની ઉણપથી થાય. તો ADAની ઉણપથી શું થાય છે? સ્કીડ થાય છે. ADAની ઉણપથી થાય સ્કીડ. હવે સ્કીડનું નામ શું? તો સ્કીડનો એસનો મતલબ કહેવાય છે સિવિયર. સીનો મતલબ કહેવાય કમ્બાઇન્ડ. આઈનો મતલબ કહેવાય ઇમ્યુનો. અને ડીનો મતલબ કહેવાય ડેફિશિયન્સી. આ રોગનું નામ છે. તો એ કોની ઉણપ થાય? ADAની ઉણપથી થાય. ADAની ઉણપથી થતો રોગ. ADAનું ફૂલ ફોર્મ બધાને ખબર છે, એડિનોસાઇન ડીએમિનેઝ. તો ADAની ઉણપથી કયો રોગ થાય છે? સ્કીડ. અને એની સારવાર કરવા માટે ક્લિનિકલ જનીન થેરાપીનો સૌથી પહેલાં ઉપયોગ થાય છે. એટલે હું તમને એક બીજી રીતે સવાલ પૂછું, એમ પૂછાય કે ADA એક ઉત્સેચક છે જે કયા જનીનિક રોગની સ્કીડની ઉણપ હોય તે માટે ADAનું ફૂલ ફોર્મ અથવા ADAની ઉણપથી કયો રોગ થાય છે? સ્કીડ નામનો રોગ થાય છે. બરાબર. એટલે એક આ જોઈ લો બધા 10મા નંબરનો. તો 1 થી 10 જે સવાલો અને જવાબો જે છે એકવાર જોઈ લો બધા. ઓકે, જોઈ લો 10 સ્કીડનું ફૂલ ફોર્મ શું છે પણ જોઈ લો.
એના પછી આપણે જોયું હતું રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. જો કે 11મા અને 12મા બંને પાઠનું ભેગું રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના કાર્યોને પૂર્ણ કરવા માટે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના કાર્યોને પૂર્ણ કરવા માટેના સાધનો. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના કાર્યોને પૂરું કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, આ સાધન શું કાર્ય કરે છે તે આપણે જોઈશું. તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના કાર્યોને પૂરા કરવા માટે જો સૌથી પહેલાં લખું છું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ. પહેલું સાધન કયું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ. આ શું કરે છે? તો કે ઈચ્છિત ડીએનએની ચોક્કસ જગ્યાએથી કાપણી કરે છે. એટલે અહીંયા લખીશું ઈચ્છિત ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવા માટે. ચલો, આ પહેલું સાધન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ. બીજા નંબરનું જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે છે ઈચ્છિત ડીએનએ ટુકડાઓના અલગીકરણ કરવા માટે. ઈચ્છિત ડીએનએ ના ટુકડાઓને અલગીકરણ કરવા માટે આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જોડકાની અંદર પણ પૂછી શકાય. નંબર ત્રીજો છે લાઇગેજ ઉત્સેચક. લાઇગેજ ઉત્સેચક. આ જે લાઇગેજ ઉત્સેચક જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણ માટે નંબર 4 ડીએનએના વહન માટે વિવિધ પદ્ધતિઓ જેવી કે વિદ્યુત છિદ્રતા, સૂક્ષ્મ અંતઃક્ષેપણ અને કણીય પ્રચંડ વર્ષણ. 5મા નંબરનું હરીફ યજમાન. હરીફ યજમાન જે છે આ ડીએનએનો પુનઃસંયોજિત ડીએનએના વધુ નિર્માણ માટે. તો આ શું થયું? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના કાર્યોને પૂર્ણ કરવા માટેના બધા શું છે? સાધનો છે. આ પણ એક ખાસ બધાએ ધ્યાનમાં લેવું, જોડકાની અંદર આવી શકે.
ઓકે, જોઈ લો 5 એ 5. ઓકે, ચલો હવે હું અહીંયા તમને કહીશ થોડું જૈવ જંતુનાશકો વિશે. જૈવ જંતુનાશકો વિશે. હવે જૈવ જંતુનાશકો વિશે તો અહીંયા એવું કહી શકાય જૈવ જંતુનાશકો એ જંતુનાશકો તરીકે વર્તે છે. જંતુનાશકો તરીકે વર્તે છે. જૈવ જંતુનાશકો એ જંતુનાશકો તરીકે વર્તે છે. તેઓ કુદરતી રીતે રાસાયણિક નથી. તેઓ કુદરતી રીતે રાસાયણિક નથી. તેઓ કુદરતી રીતે રાસાયણિક નથી. નંબર 2, તે કીટકો એટલે કે જંતુઓ, તે કીટકો સામેની ક્રિયામાં ચોક્કસ છે. કીટકો સામેની ક્રિયામાં ચોક્કસ છે. જંતુઓનો નાશ કરવામાં તેઓ કેવા છે? ચોક્કસ છે. રાસાયણિક જંતુનાશકોની સાપેક્ષે રાસાયણિક જંતુનાશકોની સાપેક્ષે રાસાયણિક જંતુનાશકોની સાપેક્ષે પર્યાવરણ માટે સુરક્ષિત છે. પર્યાવરણ માટે કેવા છે? સુરક્ષિત છે. હવે જાણીતા જૈવનાશકનું જો હું નામ આપું તો બધાને ખબર છે કયું આવે. જાણીતા જૈવનાશકનું નામ જોવા જઈએ તો BT20 છે. અને BT20ની કાર્યપદ્ધતિ શું છે આપણને બધાને ખબર છે કે કપાસ જે છે એની ઉપર બેસિલસ થ્રુએન્સીસ બેક્ટેરિયાનો જનીન છાંટવામાં આવે છે. તેની અંદર રહેલો છે ક્રિસ્ટલ નામનો પ્રોટીન, જે સામાન્ય રીતે નિષ્ક્રિય હોય છે. પરંતુ જ્યારે કીટકો તેને નુકસાન કરવાની કોશિશ કરે છે ત્યારે તે તેમના પાચન માર્ગમાં જાય છે, pH બદલાય છે, મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષોમાં કાણા પાડે છે અને કીટકોને મારી નાખે છે. ઓકે, તો આ થયું જૈવજંતુનાશકો વિશે. જૈવજંતુનાશકનું ઉદાહરણ શું આપ્યું મેં તમને? BT20. જોઈ લો બધા એકવાર. ઓકે, જોઈ લો. હવે એના પછી હું અહીંયા લખીશ પુનઃ સંયોજિત ઇન્સ્યુલિન વિશે. પુનઃ સંયોજિત ઇન્સ્યુલિન વિશે. ચલો ભાઈ, પુનઃ સંયોજિત ઇન્સ્યુલિન વિશે. તો પુનઃ સંયોજિત ઇન્સ્યુલિન જે છે એના આપણે ફાયદાઓની વાત કરીશું. પુનઃ સંયોજિત ઇન્સ્યુલિન જે છે એના ફાયદાઓની વાત કરીશું. તો ફાયદા નંબર 1, પુનઃ ઇન્સ્યુલિનના ફાયદાઓમાં પહેલું, પ્રાણીઓને ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે સહન કરવું પડતું નથી. પ્રાણીઓને ઇન્સ્યુલિનના
ઉત્પાદન માટે સહન કરવું પડતું નથી. પહેલો મુદ્દો, પ્રાણીઓને ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે સહન કરવું પડતું નથી. નંબર 2, પુનઃસંયોજિત ઇન્સ્યુલિનથી દર્દીઓમાં એલર્જીના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. એટલે આવા ઇન્સ્યુલિનથી દર્દીઓમાં એલર્જીના ચિહ્નો જોવા મળતા નથી. એલર્જીના ચિહ્નો જોવા મળતા નથી. જ્યારે પ્રાણીઓમાંથી મેળવેલા જો ઇન્સ્યુલિન હોય તો મનુષ્યમાં જાત જાતની એલર્જી અને પ્રતિક્રિયા જોવા મળે છે, પણ આવા પુનઃસંયોજિત ઇન્સ્યુલિનથી દર્દીઓમાં એલર્જીના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. એના પછી ત્રીજા નંબરમાં જોઈએ તો પુનઃસંયોજિત ડીએનએનું મૂલ્ય ઊંચું હોતું નથી. પુનઃસંયોજિત ડીએનએનું મૂલ્ય વધુ ઉચ્ચ હોતું નથી. તો આ થયા પુનઃસંયોજિત ઇન્સ્યુલિન વિશેના ફાયદાઓ કે પ્રાણીઓને ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે સહન કરવું પડતું નથી. આવા ઇન્સ્યુલિનથી દર્દીઓમાં એલર્જીના ચિહ્નો જોવા મળતા નથી. જ્યારે પ્રાણીઓમાંથી મેળવેલા ઇન્સ્યુલિનમાંથી જાત જાતની એલર્જી જોવા મળે છે. પુનઃસંયોજિત ડીએનએ જે છે, પુનઃસંયોજિત ડીએનએનું મૂલ્ય પણ કેવું હોય છે? તો પુનઃસંયોજિત ડીએનએનું મૂલ્ય વધુ ઉચ્ચ હોતું નથી. આ વસ્તુનું બધાએ ખાસ ધ્યાન રાખવાનું. જોઈ લો પુનઃસંયોજિત ઇન્સ્યુલિનના ફાયદાઓ. ઓકે, તો અહીંયા આપણે જૈવજંતુનાશકો વિશે જોયું. અને જૈવજંતુનાશકો પહેલાં આપણે શું જોયું? રિસ્ટ્રિક્શન, ઉત્સેચક, એન્ડોન્યુક્લિયસ શું કામ કરે છે, ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, લાઇગેજ ઉત્સેચક, ડીએનએના વહન માટે હરીફ યજમાન શું છે, એ બધા મુદ્દાને આપણે જોયા. ઓકે, તો ચેપ્ટર નંબર આજે 12 છે, એની અંદર આવતા બધા જ ટોપિકોને આપણે શું કરી નાખ્યા? લખી નાખ્યા, પૂરા કર્યા. આની સાથે જે પીડીએફ મોકલ્યું, પીડીએફ પણ તમે બધા જોઈ લેજો. બરાબર છે. હવે આના સિવાય જો આપણે વાત કરીએ તો જે વ્યાખ્યાઓ આવી, પાજનીનિક પ્રાણી કોને કહેવાય, કયા માનવ રોગોને સમજવા માટેના મોડેલો તૈયાર કર્યા છે, કયું પાજનીનિક પ્રાણી અન્ય પ્રાણી કરતાં વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, બરાબર. પાજનીનિક પ્રાણીઓના ઉપયોગો જણાવો. એટલે ગમે તે પ્રશ્ન પૂછી શકે તો આપણને આવડવું જોઈએ. પાજનીનિક ગાય રોઝી જે છે, 1 લીટર દૂધમાં કેટલા ગ્રામ આલ્ફા લેક્ટોબેસિલસ પ્રોટીન ધરાવે છે? તો 2.4 ગ્રામ. હવે 1 લીટરની જગ્યાએ 10 લીટર કરી નાખે તો 24 ગ્રામ લખવાનું. બરાબર. એટલે બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું કે પોલિયો રસીના પરીક્ષણ માટે કયા પાજનીનિક પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે? ઉંદરનો. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. પહેલાંના સમયમાં ડાયાબિટીસના દર્દી માટે ઉપયોગમાં લેવાથી ઇન્સ્યુલિન પ્રાણીઓના કયા અંગમાંથી બહાર કાઢવામાં આવતું હતું? તો પ્રાણીનું કયું અંગ કહેવાય? સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. ઇન્સ્યુલિનના બંધારણમાં પોલીપેપ્ટાઇડની 2 શૃંખલા હોય. શૃંખલા એની અંદર કેટલા એમિનો એસિડ હોય? 21. શૃંખલા બીમાં કેટલા હોય? 30 એમિનો એસિડ હોય. બંને એમિનો એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય? ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય. અમેરિકાની કઈ કંપનીએ હુમ્યુલિનનું નિર્માણ કર્યું? ઇલી કંપનીએ.
એડીએના ઉપચારની બે પદ્ધતિઓ કઈ છે? તો એડીએના ઉપચારની બે પદ્ધતિમાં પહેલું શું આવશે? અસ્થિર મજ્જામાં પ્રત્યારોપણ કરી શકાય અથવા તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એ આપણને ખબર છે, બરાબર છે. એડિનોસાઇન ડીએમઈને જ ઉત્સેચક એટલે કે એડીએ ઉત્સેચક શરીરમાં કઈ ક્રિયા માટે આવશ્યક છે? તો કે રોગ પ્રતિકારકતા માટે ખૂબ જ આવશ્યક છે, બરાબર છે. એ બધી વસ્તુને ખાસ સવાલો છે. કઈ પદ્ધતિની મદદથી રોગનું પ્રારંભિક નિદાન જાણી શકાય છે? તો પ્રારંભિક નિદાન જાણવા માટેની 3 પદ્ધતિઓ હતી. આણ્વિક નિદાન પદ્ધતિઓ યાદ છે બધાને? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી પદ્ધતિ, પીસીઆર પદ્ધતિ, એલિઝા પદ્ધતિ. એઇડ્સના દર્દીઓમાં એચઆઈવીની ઓળખ કરવી હોય તો પીસીઆર પદ્ધતિ, કેન્સરના દર્દીઓમાં જનીન વિકૃતિની તપાસ કરવા માટે તો પણ પીસીઆર પદ્ધતિ, આનુવંશિક રોગોની સારવાર કરવા માટે પીસીઆર પદ્ધતિ, એન્ટીજન અને એન્ટીબોડીના પારસ્પરિક ક્રિયાઓનો સિદ્ધાંત પર કાર્ય કરતી પદ્ધતિ કઈ આવશે? એલિઝા પદ્ધતિ. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ શામાં કરવામાં આવ્યો? તો ઈસવીસન 1990માં 4 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો એડીની ઉણપ દૂર કરવા માટે. એટલે જ્યાં જ્યાં શોર્ટ ક્વેશ્ચન જે છે એ બધા શોર્ટ ક્વેશ્ચન આપણને ખાસ આવડતા હોવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. ગયા વિડીયોની અંદર મેં તમને જનીન થેરાપીના 2 ભાગો શીખવાડેલા. જનીન થેરાપી જે છે, બરાબર છે, જર્મલાઇન જનીન થેરાપી શું છે, દૈહિક કોષ જનીન થેરાપી શું છે એ જોવાનું, જનીન થેરાપીના ઉપયોગો સમજાયેલા, જનીન થેરાપીની સારવાર એક્સ વિવો શું છે, ઇન વિવો શું છે, એ બધી વસ્તુ તૈયાર કરવાની ખાસ બધાએ, બરાબર. આરએનએ અંતઃક્ષેપ પ્રક્રિયા જે છે, બરાબર, એ કેમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન ક્યાંક આવી શકે છે. ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 2AB, ક્રિસ્ટલ IAB કયા જીવાતને નિયંત્રણમાં રાખે છે તેના વિશેની માહિતી. પછી બીટી કપાસમાં તમને જેવું આપેલું છે, લેપિડોપ્ટેરા એટલે શું કહેવાય? આર્મીવોર્મ્સ. કોલિઓપ્ટેરા એટલે શું કહેવાય? બીટલ્સ. ડિપ્ટેરન એટલે શું કહેવાય? માખી. તો એવા શબ્દો જે છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાના. જીઓએમઓનું ફૂલ ફોર્મ શું છે? બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ ચોખાની જાતોમાં વિટામિન એનું પ્રમાણ વધારી શકાયું છે? ગોલ્ડન રાઈસ. તો એ બધા ટોપિકો જે છે એ ચેપ્ટર નંબર 12ના તૈયાર કરવાના. તો આ સાથે ચેપ્ટર નંબર 12 જે છે, હવે શોર્ટ ક્વેશ્ચન, વધારાની માહિતી, ચોપીની માહિતી સાથે આ બધું શું થાય છે? પૂરું થાય છે. તો બધાએ આ જે આપું છું એ પણ તમારે બધાએ પીડીએફમાં આપવું એ તમારે લખવાનું છે. ચેપ્ટર નંબર 12 અહીં પૂરું થાય છે.